ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? બધાને જય માતાજી, જય દ્વારકાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. સવારના પરમાં મારે વાસણ થાય છે અને હું કેટલું કામ કરું જો આંબા હલો એ મારું કામ, એટલું બધું કામ. ને અત્યારમાં છે ને મારે જવાનું છે સાસ લેવા મારા કાકાને, તો ફટાફટ સાસ લઈ આવું. સમજો વાસણ ભફડાવે છે મારા ખખડાવે. ફેમિલી, એક મસ્ત ઇન્ફોર્મેશન તમને આપવાની હતી કે તમે સાસ લેવા જાવ ને તારે વાસણ લઈ જવું પડે. कौन है ये लोग? कहाँ से आते हैं? ફેમિલી, તમારો ભાઈ અત્યારે વાડીએ પૂજી ગયો છે પાણી વાળવા. એવી ટાઈડનું પાણી વાળવાનું છે ભાઈ. તો મોટર શરૂ થઈ ગઈ છે, આ ટ્યુબમાંથી જાય છે ને મહા મહેનતે ચાલુ થઈ છે. થાકી ગયો છું ને ખાતર એ નાખવાનું છે ને પાણી વાળવાનું. તો પહેલાં ખાતર લઈ આવું. તો ખાતર લેવા આવ્યો ને કૂતરું કેટલું વફાદાર છે ખબર છે, નાનું અમથું છે. એટલે મારા ભાઈને ઓલા મૂકેલું હતું અહીંયા અમારા નવા ઘરે કાંઈ લઈ ન જઈએ કાંઈ, એટલે જો અહીંયા મૂકેલું છે. અને જો હું ખાતર લઈ જાઉં છું ને ભહે છે ક્યાંક, કેમ કે કાંક એને એમ થયું આ કોણ આવી ગયું, અચાનક જ કોણ આવી ગયું એમ. જો એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ કે અવડું ગમતું છે ને તો એ કેટલું વફાદાર છે તમે સમજી શકો છો. ખાતર આવી ગયું છે આપણું ભાઈ જોરદારનું. અને આ છે ને વાડીમાં નખાય નહીં કેમ કે જમીન ખરાબ થઈ જાય, પણ આનો વિકાસ થાય ને, ઝાડ છે ટૂંકમાં બધી, તો એનો વિકાસ કરવા માટે આપણે નાખવાનું છે જરાક, પણ નખાય નહીં. આનાથી જમીનને નુકસાની બહુ થાય. એટલે આપણે દેશી ખાતર હોય ને તો ન વાંધો આવે, બાકી આનાથી થાય એટલે આછું છાંટી દેવાનું છે ભાઈ. અને પાણી જાય છે, જોઈ લો આપણી વાડી. અને પાવડો, વાડીને પાવડાને મારે જૂનો નાતો છે. જો છે ને ઇમ્પોર્ટન્ટ છે, એક નવો છે ને ઓલા જૂના હું નવા ઘરે છે, નવા ઘરે, જૂના ઘરે. પણ લાવવાની આળો છે ને હું ન લાવ્યો એ નવો પાવડો. જો ભાઈ અત્યારે પાણી જાય છે. અને અહીંયા આપણું સિંહાસન છે, લાગે ને બાકી જોરદાર. અહીં બેઠા હોય તો ફિલિંગ કેવી આવે તમે કોમેન્ટ કરો. અને બેઠા જમતા હોય તો કેવી મજા આવે વાડીએ. યાર વાડીની મોજ જ કાંક અલગ છે. આજ મને તકલીફ હું પડવાની છે ખબર? એક કોઈ તમારે પાણી વાળવાનું છે, ઉપર જતા ખાતર નાખવાનું છે, એની ઉપર જતા મારે છે ને ડોડા થોડાક છાંટવાના, એટલે સોંપવાના, વાવવાના છે. અને મારા પપ્પા હજી કાંઈ આવ્યા નથી. જો એ આવી જાય ને પાણી વાળે ને તો આ બધી વસ્તુ હેન્ડલ થાય. બાકી એકાદું ભીં પડી જવાનું છે ટૂંકમાં. તો જે ખેડૂત હોય ને એને ખબર હોય કેવી ભીં પડે વાડીએ. તો કાંઈ વાંધો નહીં છે ને, આપણે રોડવી લેવું બધું. હવે હું કદમ ઉઠાયા એ તો આગળ બઢતે જાયંગે. જો અહીંયા છે ને આ હજી કાંઈ ઉગ્યું નથી રેડી, એટલે ત્યાં ડોડા નાખવાનું છે. જો આમાં ડોડા છે, ડોડા મીન્સ કે મકાઈ. અને આ સાઈડ ત્યાં આજે ખડ વાવેલ છે, ગયા વખતે વાવ્યું હતું, ને ઓલી સાઈડ થોડુંક કોરું છે. એ બે સાઈડ મકાઈ નાખી દેવાની છે. તો ફટાફટ કામ કરવા માંડ્યું, ખાતર એ નાખવાનું બાકી છે. મિત્રો જો અહીંયા પાણી જાય છે, પછી અહીંયા આપણે મકાઈ સોંપવાની છે. આ કેરામાં હું ઊભો એ કેરામાં, ને આ વિડીયો ઉતારતો જાઉં છું ને કેટલા કામ કરતો જાઉં છું. વિડીયો એટલે ઉતારું છું કે બધાને અમુકને ખબર પડે ને કે ખેડૂતની લાઈફ છે ને એ કેવી હોય. ને મિત્રો કેરા ફૂટી જાય એ વાત અલગ છે. કેરો ફૂટી ગયો છે યાર આપણો. મારા નહોતું પલળવું ને તોય તો પલળી ગયો છે. હાથને બધું આ ટ્યુબ છે ને અહીંયા હતી તો લેવા ગયો ને તો પલળી ગયો હતો. આ બધું ભીનું થઈ ગયું, ભીનું. અને મારા પપ્પા તો નથી આવવાનું, પણ ભાઈ આવવાનો છે પાણી વાળવા. ઘડીક આવશે, હમણાં આવે ને એટલે મળાવું તમને. પાણી વાળીને છે ને તમારો ભાઈ થાકી ગયો છે, એટલે રાહુલ મારી હાટું લઈ આવ્યો છે પોપૈયું. જોઈ લો કેવું જોરદારનું છે ને પાકેલું હો ભાઈ. અને સ્પોન્સર મળી ગયા છે ભાઈ રાહુલભાઈ. હાલો પકડ. કેમ કે હું પાણી વાળતો હતો ને કે લ્યો પોપૈયું લેતા હું ખાઈએ આપણે બે કાકો દીકરો બે. અને આમ જો મારા પગ જો
આમાં પાણી જાય છે हो जाती है इसमें। हमारी हालत बहुत बुरी तरह है हम જોઈ શકો છો તમે જો પણ હવે ફૂલ ફોકસ કરવાનું છે પોપૈયા ઉપર રાहुल ભાગ પાડતા हुआ नजर आ रहा है दोनों का आधा आधा। આનું સડું છું જો હાલા ભાઈ અને તમારે બધા નો ખાવ હોય ને તો વી આવજો પાછા કેતા નહીં નો ખાવ હોય તો खाऊ है तो ખાવ હોય તો નહીં આવવાનું શાક કરવાનું એવું। અને અહીંયા છે ને આ વાડિયા ટૂંકમાં કોઈ પણ વસ્તુ હોય ને ખાવાની મોજ જ અલગ છે ખાલી ટાઢો રોટલો ને છાશ આપી જો ને તોય આખો આખો રોટલો ઉલાળી જાય અને એ પાછું ઝાડવા ઉપર બે બે ખાવાનું। અહીં આમ જો ઝાડવા ઉપર બેઠા છે આવી મોજ ક્યાંય ન આવો ભાઈ વાડીએ જે જમવાની જે મોજ આવે ને ઈ ગમે મોટી જગ્યાએ હોટલમાં ન મજા આવે એવી મોજ આવે છે યાર મોજના દોરા ફૂટે છે અત્યારે જો ભાઈ શીરું થઈ ગઈ છે આમાં હમા તુડા અડધું મૂકી દે અડધું એમને મૂકી દે પડી ન જાય ને કે એઠું જ જાય ગારામાં તો શીરું કરી લેશું। અને આવા ને આવા મને સ્પોન્સર મળતા રહે તો આપણું હાલ્યા રાખે આમ નામ મફતિયું આવ્યા રાખે આપણે પછી એના સોયત્રા બોલાવી દીધા છે જો આ નીચે પડ્યા ને બધા ખાઈ ગયા સીધી અને લાંબો થઈને હવે હુઈ ગયો છે ભાઈ રાહુલ 5 વાગ્યા સુધી જગાડતા નહીં બરોબર। અને હુવાની મોજે કાંક અલગ છે ટૂંકમાં વાડિયા મજા જ અલગ છે એ આપણે એક ફાઇનલ આપણે કહીએ કે બાકી હવે નીચે ઉતરી જાય પછી જાય પાણી વાળવા આ ભાઈ છે ને અત્યારે પોપૈયું ખાતા ખાતા એક ચેલેન્જ ની વાત કરતો હતો કે પોપૈયાની ચેલેન્જ રાખવાની છે આપણે પોપૈયા ખાવાની અને એની સામે કોણ આવે ને એક વ્યક્તિ આપણે ગોતવાનો છે એક તો જો આ મળી ગયો છે ચેલેન્જ માં તારા સોચરા નીકળી જાય ઓય એટલે લેતા આવજો તમે તમારે બરોબર તો કર્યું છે ને ચેલેન્જ કોમેન્ટ કરી દેજો ફટાફટ કેમ કે આ જો રાહુલે સામેથી એને એમ કીધું કે આપણે એક એવી ચેલેન્જ કરવી છે ને તમારે લેતા આવજો જે હોય તો ભાઈ તારા સોચરા નીકળવાનું છે તેડા સોચરા નીકળી જાય તો જ બકે જોયું હવે આગળ આગળ જોયું હું થાય ને અને ચેલેન્જ આપણે ટૂંક સમયમાં કરશું હવે 100% કાકો ચેલેન્જ કરે તો સારું જ છે ને મહિનો નો પડે મારા વાલા જોઈ હવે તમારે બધાને કોમેન્ટ આવશે ને તો આપણે એને ચેલેન્જમાં મૂકશું એક તો આ ભાઈ છે ને બીજો હું ગોતી લઈશ મારી રીતે અને કોણ હોય ને કાંઈ નક્કી નહીં ટૂંકમાં એક છોકરો ગોચ્યો આપણે એને જોડો બાકી આપણે તો હાલ્યું જ નહીં નકર તો હારી જ જાય મર્ડર કર દૂંગા નકર તો આવા ખફુરિયા હાલે નહીં. કવરિયા નિકર છોકરાથી સાસુ નો પીવાય કોઈ દે દૂધ પીજો એમાં ઘર ભેગું થાય આમ તો આપણી વાડીનો વ્યૂ દેખાડ દો ભાઈ અહીંથી ને અહીંથી જોરદારનો હાય મૈના ડે ગરિંગે યારી આવા વ્યૂ જોવાય ને તો ખાલી વાડિયા તો હવે વાડિયા મજા તો લગશે ફ્રેન્ડ્સ અમારી વાડિયા છે ને ગરમા ગરમ શીરો આવી જશે ગરમા ગરમ ચીરા ગરમા ગરમ ચીરા ગરમા ગરમ ખાવ હોય ને વી આવજો ભાઈ મફતમાં છે ઓ બા ફાઇનલી મિત્રો તમે હું જેની રાહ જોતા હતા એ ઘડી હવે આવી ગઈ છે કેમ કે લાઇટ વહી ગઈ છે ને હવે ભાઈ જાય છે ઘર તરફ જો પાણી બંધ થઈ ગયું છે હવે ભાઈ જાય છે ઘર તરફ આ નવરીને લાઇટ પાસે આવી જાવ પાછો પાવડો લેવો છે અમારો એ ફેમિલી હવે તમારો ભાઈ જાય છે ઘર તરફ કેમ કે હવે છે ને પાણી વળાઈ ગયું છે જો કે અડધું નહીં આમ તો થોડુંક જ બાકી છે આટલું છે ને નાના નાના છોટા છોટા કેરા બાકી રહ્યા છે એ તમારા પપ્પા વાળ નાખશે અને વાડીમાં હું છે ને તમને દેખાડવાનું પણ જો આ લસણ છે એટલું પછી આમાં લસણ ને મેથી બે મિક્સ પછી આમાં લસણ કોથમરી અને મકાઈ મિક્સ બધું મિક્સ એક કેરામાં જો કેટલું અને આટલી ડુંગળી છે ખાવા પૂરતી ને જમરૂ ફૂંકાઈ ગયા છે આવ્યા હતા ઘણા તો હાલો ઘર બાજુ જઈ ઘરે જવાનો પ્લાન છે ને કેન્સલ કરીને તમારો ભાઈ આવી ગયો છે કેળુમાં કેળા ખાવા છે મારે થોડાક ભૂખ બહુ લાગી ને બહુ પાણી વાળ્યું ને આખો દિવસ એટલે સમજા તો ગોતવી છે કેળા પણ હમણાં કાંઈ દેખાતું નથી આમ તો બધું ફૂંકાઈ ગયું છે ભેડું છે અમુક પણ એ કાશ્યું છે જો આવ્યું અહીં જો મોટા ને મોટા છે પણ કાચા લાગે છે
પેલા લઈ લીધા છે હવે અંસન મારો ઓલો ગાડી દેખાડો ને જો હમણાં ભાઈ કમાણા હતા ને બોથો બધું પેક ની નવું લાવી નાખ્યો શું તો એ કા નખાયું આ કાસ એમ કહેતો કે હારો ભટકાણો તો વિડિયો ઉતારી કેવો વિડિયો મેકવાનો હોય કે ભટકાણો તો કે વાગ્યું હોય એ જોવાનું હોય કે વિડિયો ઉતારવાનો હોય મેં કીધું વિડિયો ઉતારતા હોય એને એવું જ હોય હાલો તો ઘર તરફ જવાનું છે ને આ લોગ નો અહીંયા એન્ડ કરી છે લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને જો નવો ડ્રાઈવર તૈયાર થાય છે અમારો આ જો આ બોથો ને એવું હજી નખાયું જ છે ભાઈ હમણાં ડામ અડાડ્યો છે જેવો તેવો તો લોગ નો અહીંયા એન્ડ કર્યો છે લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો જરાક ચાલ બાબાજી અને મળીએ હવે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય